આજે સ્થાયી સમિતિમાં રેગ્યુલર 10 અને વધારાની 2 કુલ 12 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 12 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ ઝોનમાં ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા અને પાણી પુરવઠા દ્વારા જે માનવ દિનનો ઇજારો હતો તેમાં 30 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું. 190 લાખના ઇજારો 8 એટેમ્પ કરવા છતાં નહીં ભરાતા 30 લાખ અથવા મહત્તમ 3 મહિના માટે નાણાકીય મર્યાદા અને સમય મર્યાદા વધારવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં બાંકો કંપની સામે જૈન મંદિર થઈ શ્રમિક સોસાયટીથી બાંકો ચેનલ સુધી નવીન વરસાદી ગટર નાખવાનું કામ છે. 12.88% ઓછા મુજબ 20,59,00,000ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા જે વડોદરા શહેરમાં વિનાયક લોજિસ્ટિક દ્વારા સ્માર્ટ સિટીમાં બસ સર્વિસીસ ચાલતી હતી, એ સ્માર્ટ સિટીની નાણાકીય મર્યાદા પૂર્ણ થતાં કોર્પોરેશન પોતાના હસ્તક લીધી છે અને સ્માર્ટ સિટીના ટર્મ્સ કન્ડિશન મુજબ કોર્પોરેશન દ્વારા એનું ચૂકવણું કરવામાં આવશે અને જ્યાં સુધી નવીન વ્યવસ્થા કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી આ ઇજારો ચાલુ રાખવામાં આવશે. જેસીબી મેકના વાહનો માટે એના સ્પેર પાર્ટ 40 લાખના ખર્ચે 2.5% ઓછાના ભાવથી ખરીદવાના દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા જે કોટેશ્વરનો બ્રિજ છે કે જ્યાં સમૃદ્ધિ મેન્શન, કોટેશ્વર મહાદેવ અને કોટેશ્વર ગામ જવાના રસ્તામાં જે લો લાઇન નાળું હતું કે જે 17 ફૂટની નીચાની સપાટીએ પાણી ભરાઈ જતાં આખો એરિયા ડિસ્કનેક્ટ થઈ જતો હતો. એના માટે લગભગ 29 ફૂટની હાઇટ સુધીનો બ્રિજ અને જે લેન્ડિંગ છે 28 ફૂટની હાઇટ સુધીના રાખવા માટેના બ્રિજના કામને જે 13.90% વધુ એટલે કે 16.30 કરોડના આ બ્રિજને મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને એરિયામાં રહેતા રહીશોને જે મેં કીધું કે નાણાં પર પાણી ભરાવાથી જે આખો એરિયા ડિસોસિએટ થઈ જતો, ડિસ્કનેક્ટ થઈ જતો હતો, એમાંથી રાહત મળશે. ટોરી શાખા દ્વારા ચિત્તપાવન બ્રાહ્મણ સંઘે અકોટા અતિથિ ગૃહ અને બંગા શિખર કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજા માટે દિવાળીપુરા અતિથિ ગૃહ લીધું હતું, જેમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી 30% રાહત માગવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે. પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના ઇજારામાં 60 લાખ, જે ઓરિજિનલ 1.10 કરોડનો ઇજારો હતો, જ્યાં 50 લાખનો ઇજારો સ્થાયી મંજૂર કર્યો હતો, કામગીરી સંતોષકારક જણાય તો વધુ 60 લાખનું એક્સટેન્શન આપવાની વાત હતી. એ આજે 60 લાખ રૂપિયાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. ઇજારો મૂળ 34.30% ઓછાના ભાવનો છે. વહીવટી વોર્ડ નંબર 1 છાણી સોખડા રોડ ખાતે જે ઓજી વિસ્તારની સ્વર્ણિમની ગ્રાન્ટ છે એના અંતર્ગત જે બુસ્ટર બનાવવાનું કામ છે 3.5 MLDનું બુસ્ટર અને નેટવર્ક નાખવાનું કામ છે, જે 7.40% વધુ એટલે કે 15.93 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. આ એરિયા જે છાણીની લો લાઇન ટાંકી છે એના કમાન્ડ વિસ્તારની બહારનો વિસ્તાર છે કે જ્યાં પાણી પૂરતા પ્રેશરથી આપી શકાતું નથી, ત્યાં નેટવર્ક પણ નથી. એટલે લગભગ 21 જેટલી નવી સોસાયટીઓ બની ગઈ છે, 6 જેટલી સોસાયટીઓ કન્સ્ટ્રક્શનમાં છે. એટલે લગભગ 1.5 થી 2 વર્ષ સુધી આ કામગીરી ચાલશે. તો આવનારા 30 વર્ષનું પ્રોજેક્શન લઈ અને એરિયામાં 30,000ની વસ્તી થાય એને અનુરૂપ આ 3 MLDનો બુસ્ટર પંપ અને પાણીનું નેટવર્ક નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં સામાજિક કાર્યક્રમ માટે દીપક ઓપન થિયેટર 1 દિવસ માટે વિનામૂલ્યે એનો પ્લોટ આપવાનો છે, એ મંજૂર કરવામાં આવ્યું છે. અને અતિથિ ગૃહ અને કોમ્યુનિટી હોલ માટેની જે શરતો હતી એમાં ફેરફાર કર્યો છે કે કોઈ અરજદારનું લગ્ન નક્કી થયું હોય અને જો એ પાર્ટી પ્લોટ કે અતિથિ ગૃહ કેન્સલ કરવામાં આવે, ખાસ કરીને એમના નજીકના બ્લડ રિલેશનમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય કે સગા ભાઈ બહેન, દાદા દાદી, માતા પિતા, વર કન્યા કે એમાં કોઈનું મૃત્યુ થાય તો 100% રિફંડ આપવાનું નક્કી કરવામાં આવે છે. એવી જ રીતે શ્રીમંતના પ્રસંગે પણ જો બાળક, ઘરમાં રહેલા બાળક કે માતાનું મૃત્યુ થાય અને જો કેન્સલ કરવાનો વખત આવે તો 100% રિફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય સભાની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવ્યું છે.